આવે છે અને લહેર એ બચ્ચાને વહાવી જાય છે, એટલે કે દરિયાની અંદર એ પક્ષીના બચ્ચા છે એ ડૂબી જાય છે. પછી માતા એ તો માતા જ છે અને પક્ષીની માતા અને પિતા બંને જણા એની ચાંચ વડે દરિયાનું પાણી છે એ બહાર ઉલેચવા માંડે છે. એ ઉલેચવા માંડે છે એટલે ઉપરથી ઉડતા ઉડતા બીજા પક્ષીઓ જાય છે અને બે પક્ષીઓ બીજા એમ કહે છે કે તમારી શું ઓકાત છે કે તમે આ દરિયાને ખાલી કરી શકો? બીજા પક્ષીઓ એવું કહે છે કે તમારી શું ઓકાત છે કે આ દરિયાને ખાલી કરી શકો? ત્યારે પેલા જે બચ્ચાના માતા અને પિતા છે, જે બે પક્ષીઓ છે ચાંચ વડે ઉલેચી રહ્યા છે, તે એવું કહે છે સલાહની નહીં સાથની જરૂર છે. સલાહની નહીં સાથની જરૂર છે. એટલામાં પેલા પક્ષીઓને એવું થાય છે કે ના, વાત તો એમની સાચી છે, વાતની અંદર દમ છે. અને પેલા પક્ષીઓ જોડાઈ જાય છે અને એ પક્ષીઓને જોડાઈને પક્ષીઓનો રાજા એટલે કે ગરુડ ત્યાંથી પસાર થાય છે. અને ગરુડ એટલે વિષ્ણુ ભગવાનનું પ્રાણી છે. અને જ્યારે ગરુડ પસાર થાય છે ત્યારે ફરીથી એ પક્ષીઓને કહે છે કે પામર પક્ષીઓ, તમારી શું ઓકાત છે કે તમે આ દરિયાને ખાલી કરી શકો તમારી જોડે? ત્યારે ફરીથી એ પક્ષીઓ બધા એકે અવાજે બોલે છે કે સલાહની નહીં સાથની જરૂર છે. ત્યારે સાલો ગરુડને પણ એમ થાય છે કે ના, વાતમાં તો દમ છે. અને ગરુડ પણ જોડાઈ જાય છે. અને ગરુડ જોડાઈ જાય છે એટલે વિષ્ણુ ભગવાનને ત્યાં ગરુડની અનુપસ્થિતિ થાય છે. એટલે વિષ્ણુ ભગવાનને થાય છે કે મારું પ્રાણી ગરુડ ક્યાં ગયો? વિષ્ણુ ભગવાનને તો ભગવાન હતા એમને ખબર પડે છે. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે એ પક્ષીઓ, આ રીતે તમે દરિયાને ખાલી નહીં કરી શકો. ત્યારે તમામ પક્ષીઓ, પેલા પક્ષી માતા પિતા, બાકીના પક્ષીઓ અને ગરુડ, એ બધા જ પક્ષીઓ ભેગા થઈ અને વિષ્ણુ ભગવાનને કહે છે કે હે ભગવાન, સલાહની નહીં સાથની જરૂર છે. જો આપવો હોય તો આપ સાથ આપો, સલાહ નથી જોઈતી. વિષ્ણુ ભગવાન પણ પોતે પીગળી જાય છે. અને વિષ્ણુ ભગવાન એટલે ભગવાન છે અને વિષ્ણુ ભગવાનના મનની અંદર આ ઈચ્છા વ્યક્ત થાય છે. અને વિષ્ણુ ભગવાન ચાલવાની શરૂઆત કરે છે એટલે આમ બેચાઈ જાય છે અને પેલા પક્ષીઓના બચ્ચાને સાથે લઈ અને બહાર આવે છે. એટલે અમારી નાનકડી વાત ઉપરથી એમ કહેવા માંગુ છું કે આજે આ પ્રથમ દિવસ છે. માત્ર બે પક્ષીઓની સ્વરૂપે અત્યારે 100 થી 150 માણસો છે. આવનારા સમયની અંદર હું પણ એમ કહેવા માંગુ છું આપણા ગ્રામજનોને, આપણા યુવાનોને, આપણા વડીલોને, આપણી માતાઓને, આપણી બહેનોને કે આવનારા સમયની અંદર સલાહ નહીં સાથની જરૂર છે. કે આપણે આમ નજર કરીએ તો આપણે નજર ના પહોંચવી જોઈએ. કારણ કે આપણે ટ્રાઇબલ વિસ્તારની અંદર રહીએ છીએ. ટ્રાઇબલ એટલે આપણો હક છે, દિયાવાળા. જો આપણે માલિક હોઈએ અને માલિકની જો અનુપસ્થિતિ હોય એટલે માલિક એટલે વિષ્ણુ ભગવાન જો પોતે ગયા તો બે રસ્તા થઈ ગયા અને પક્ષીને બહાર કાઢ્યા તો ઇન્ડિયા તો આપણે ભગવાન છીએ. જો આપણે જઈએ તો ના, તો આપણા જ ભગવાન, કોઈના નહીં. તો આપણે જઈએ તો પણ જગ્યા થઈ જવી જોઈએ. એવો નિયમ આજથી આપણે લઈને જઈએ કે આપણે કોઈને સલાહ નહીં આપીએ. ક્યાંક કઈ કચાશ રહી ગઈ હોય તો ટકોર નહીં કરીએ, પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. એટલે એવું કહેવાનો મતલબ મારો નથી કે તમે દાનદાતા બનો, પરંતુ તમારી હાજરી છે એ હાજરી અમારા માટે, એટલે કે આપણા માટે, આપણા અધિકાર માટે અને આપણા આવનારા સમયમાં આપણા હક લેવા માટે એવી હોવી જોઈએ કે સામે વાળો આપણા સામે આંખ કરે તો એ આંખ બીજી જુદી જવી જોઈએ. અને જો એ દિવસ જ્યારે આવશે ત્યારે આદિવાસી નહીં પણ શું હશે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઇન્ટેલિજન્સ ઓફ ઇન્ડિયા. ઇટ મીન્સ કે આપણે જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોઈશું. હવે આજે સલાહ નહીં સાથની વાત કરી. એમાં સાથ આપવા માટે આપણા ગામના નિવૃત્ત અધિકારી એવા શ્રી ડીકે બરંડાએ શરૂઆત કરી, પહેલ કરી 2000 રૂપિયા આપીને. અને ત્યારબાદ મારા પિતાશ્રી ડેપ્યુટી સરપંચ 1100 રૂપિયા, બીડી લીલામાં 500 રૂપિયા, સવજીભાઈ રૂપાજી ખરાડી તરફથી 500 રૂપિયા, સોમાભાઈ બલેવિયા તરફથી 500 રૂપિયા, વિનોદભાઈ બરંડા તરફથી 500 રૂપિયા, રમણભાઈ થાવરાર ખરાડી તરફથી 500 રૂપિયા, અશોકભાઈ વેગાજી ખરાડી તરફથી 500 રૂપિયા, જગદીશભાઈ લક્ષીભાઈ ખરાડી તરફથી 1000 રૂપિયા અને એમના સુપુત્ર શ્રી રીતેશભાઈ જગદીશભાઈ ખરાડી તરફથી 500 રૂપિયા. એમ આપણને આ પ્રથમ દિવસે જ્યારે માતબર પ્રોત્સાહક દાન
માહિતી લઈ અને મદદરૂપ થશું. હવે મારી જે અગત્યની વાત છે એ કહું છું કે આવનારા સમયની અંદર આપણે યુવાનો માટે પ્રસંગો તો કરીશું પણ શિક્ષણની ચિંતા પહેલા કરવાની છે. આજે આ વાઘની જેમ જે દહાડું છું એનું કારણ શું છે? તો શિક્ષણ છે. જો શિક્ષણ તમારામાં હશે તો બાબા સાહેબ આંબેડકરે કીધું હતું, शिक्षा वो शेरनी का दूध है, शिक्षा वो शेरनी का दूध है जो पीता है वो दहाड़ता है, जो पीता है वो दहाड़ता है. तो जब आप शिक्षा स्वरूपी दूध जब आप पियोगे तो दहाड़ोगे. यहाँ पे नहीं, जहाँ जाओ वहाँ अपनी खुद की औकात के हिसाब से खुद की जगह वहाँ हो जानी चाहिए. मतलब આવનારા સમયની અંદર આપણી ગામની જે આંગણવાડીઓ છે, આપણી પ્રાથમિક શાળાઓ છે, હાઈસ્કૂલ છે, આવનારા સમયની અંદર આપણે યુવાઓ સર્વે આપણો અબાધિત અધિકાર છે કે આપણે આવી સંસ્થાઓની મુલાકાત લઈએ અને આપણા ભૂલકાઓ, આપણા વિદ્યાર્થીઓ, આપણા નાના ભાઈ બહેનોના છોકરા પુત્રો જે કંઈ છે એ સારું ભણે અને સારી જગ્યાએ સેટ થાય. ત્યાં પણ જરૂરિયાત ઊભી થાય. ડીકે બરંડા છે, વિનોદભાઈ બરંડા છે, અમે છીએ, રમણભાઈ છે, સરજીભાઈ છે, જગદીશભાઈ છે, સુમાભાઈ છે, એવા ક્યાંક ને ક્યાંક દાતાઓ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે ઉભરશે અને એ બાળકોનું ભવિષ્ય ઉજાગર થશે. તો આવનારા સમયની અંદર આપણા ઇટાવડી ગામની અંદર આજે જે કહેવું પડે છે એ ફરીથી કહેવાનો વારો નહીં આવે એવી મને 100% ખાતરી છે. એટલે ફરીથી કહું છું બાબા સાહેબ આંબેડકરનું વાક્ય, शिक्षा वो शेरनी का दूध है जो पीता है वो दहाड़ता है. मतलब ये पीવું પડશે તો જ તમારે વાઘ જેવી ગર્જના આવશે. પછી ખાલી वो नहीं, वो हमारी परंपरा है. वो आएगी मगर बाद में आएगी. पहले शेरनी जैसा आवाज और शेरनी जैसी शिक्षा होनी चाहिए. उसके बाद आप आपके संस्कृति को साथ में लेके चलो. विनोद भाई ने जो व्यक्त किया कि संस्कृति को उजागर करना चाहिए, बराबर. આજે જે લગ્ન ગીત ગાયું તો યુવાનો જોડાયા હતા જે મારા ભત્રીજા હતા તો મને આનંદ થયો કે નહીં, મારા પિતા, કાકા, બાબા એ જે એક જનરેશન છે એ જનરેશનની સાથે સાથે યુવાનો પણ એ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ઊભા રહ્યા અને ડીકે બરંડા અને વિનોદભાઈ ને બહાર જવાનું હતું. મને કઈ આટલે જઈને પાછા આવ્યા. આ છે આપણી તાકાત, આ છે આપણી તાકાત. તમે શરૂઆત એવી કરો કે જો કોઈને ખુરશી અથવા પોતાની જગ્યા છોડીને જવું હોય તો પણ એને જતા રોકાઈ જાય એવી હિંમત હોવી જોઈએ. હવે હું અત્રે સરપંચશ્રીને વિનંતી કરું છું કે ઓકે, તો જે મિત્રો ઊભા છે એ ચા નાસ્તો લઈ લેશે, પોતાની જગ્યા ઉપર ચા નાસ્તો લઈ અને પાછા પોતાની જગ્યા ઉપર રહેશે. અને વિનોદભાઈને વિનંતી કરું કે આજના કાર્યક્રમની આભાર વિધિ કરશે વિનોદભાઈ કરંડા.